ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. બધાને મજા આવતી હશે જંગલમાં ફરવાની. હે હા, જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ, ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હૈ. ગીત બધે સેમ હોય છે અને અમુક યાદ આવતું હોય જંગલની વાત આવે ને તો બાળપણમાં ખાલી મોગલી જ જોયું હોય પછી પોતે બોલે મોગલી જેવો થઈ ગયો હોય. હા, હવે આપણે આપણા થોડાક રિવિઝનમાં જોઈએ તો છેલ્લે આપણે કહ્યું હતું વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, માત્ર વહીવટની દ્રષ્ટિએ, અને એના 3 પ્રકાર પડતા હતા. અનામત જંગલ, સીધા સરકારી તંત્રના જે નિયંત્રણમાં હોય તેવા, લાકડા કાપવાની ને વીણવાની ને બધી મનાય, પશુચરણની. પછી સંરક્ષિત જંગલો, એમાં સરકારી તંત્રની જે ફરજ હોય છે અને પશુચરણની બધી છૂટ આપવામાં આવે, પણ કન્ડિશન શું? વૃક્ષોને આની નહીં પહોંચાડવાની. અને અવર્ગીકૃત જંગલો, અત્યાર સુધી એવું કોઈ વર્ગીકરણ થયું નથી, પણ સરકારે એક ખાનું ખાલી રાખ્યું છે કે કોઈ એવું જંગલ આવ્યું તો છેલ્લે એને આમાં નાખી દેશું કે આપણે કઈ નિર્ણય ન લઈ શકી તો. અને એમાં દરેક છૂટછાટ એ આપે છે. તો આ 1, 2 and 3 આ ત્રણેય આપણે પૂરા કર્યા હતા છેલ્લા લેક્ચરમાં, અને થોડી પ્રસ્તાવના પણ જોઈ હતી. હવે આપણે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોવા છે. એવા સમયે સેમ વસ્તુ જ્યારે આપણે પહેલા પ્રકારમાં ચાલુ કરીએ, પહેલો મુદ્દો લખવો હોય તો કયો પ્રશ્ન કરવાનો? નાઉ જસ્ટ યુ ઓલ આર ટેલ મી, કયો પ્રશ્ન કરવાનો રહેશે? એ જ પ્રશ્ન કે કોના નિયંત્રણમાં છે, કોના નિયંત્રણમાં. વળી પાછો કેના માટે? આના માટે પણ એ જ પ્રશ્ન કરવાનો. તો ચાલો પહેલો પ્રકાર જોઈએ. હા, અને એની પહેલા આપણે એ જોયું કે અત્યારે કઈ દ્રષ્ટિએથી આપણે વર્ગીકરણ જોઈએ તો કે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. જે માલિક હશે એ જ વહીવટ કરી શકશે અને એ જ વ્યવસ્થાપન કરી શકશે. એટલે 3 પ્રકાર, ત્રણેય દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર પડે છે જોવું છે. ત્યારે એમાં પહેલું પ્રકાર છે કે રાજ્યની માલિકીનું જંગલ. આપણે છેલ્લે અંગ્રેજી નામ યાદ કર્યા. અમુક એમ કે હાલો હવે મેઇન વસ્તુ સમજવાની પૂરી ને, એટલે અમુક કે બંધ કરી દીધો તો વિડીયો, મને ખબર પડી. એટલે હવે છે ને આપણે પહેલા અંગ્રેજી નામ લઈએ. રાજ્યની માલિકીનું જંગલ હોય એને કહે છે સ્ટેટ ફોરેસ્ટ. જો એફઓ કર્યું છે મને ખબર છે, મેં શોર્ટ ફોર્મ લખ્યું છે ફોરેસ્ટ. હા, તમને આવડતો હશે સ્પેલિંગ, ટબુરિયા હતા તેને તમે લખ્યો હશે. એ પહેલા પ્રકારમાં સેમ આપણે પ્રશ્ન કર્યો શું હતો? કોના નિયંત્રણમાં છે? રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટા ભાગના જંગલોનો પહેલા પ્રકારમાં રાજ્યની માલિકીના જંગલમાં સમાવેશ થાય છે. આવી જ રીતે હવે બીજું સામુદાયિક વન. હવે જો સામુદાયિકમાંથી થોડીક વાર બહાર આવો તો તમને એમાંથી એક શબ્દ મળે છે. શું મળે છે? તો કે સમુદાય. એને અંગ્રેજીમાં કહીએ કોમ્યુનિટી. તો એ કોમ્યુનિટી શબ્દ ઉપરથી અંગ્રેજીમાં એવું નામ આપે છે આને કે કોમ્યુનલ ફોરેસ્ટ. કેવો ફોરેસ્ટ? કોમ્યુનલ ફોરેસ્ટ. આવડી જાય કે ના આવડી જાય? સરસ, આવડી જાય. એનો પહેલો મુદ્દો કોના નિયંત્રણમાં છે? પૂછવાનો પ્રશ્ન અહીંયા આવવાનો. કોના નિયંત્રણમાં છે? તો કે અહીંયા કીધું છે કે સામુદાયિક વન, એટલે જે સમુદાયનું જંગલ હશે વ્યવસ્થાપન અને વહીવટી કરતું હશે, કારણ કે ખુદ માલિક હશે. સરકાર બરકાર એમાં માલિક હોય નહીં. કોઈ એક સમુદાયનું ફોરેસ્ટ છે. આદિવાસી સમુદાય પણ હોઈ શકે હો. હા, આદિવાસી સમુદાય. જ્યારે તમે આજ સમાજમાં, આપણા સમાજ અત્યારનો જે 10માનો સમાજ છે, અગાઉ ઘણી વાર તમને કીધું છે કે ઇતિહાસનો પાટો પડે છે આપણા સમાજમાં, તો કે રાજનીતિ પડે છે, સોરી ભૂગોળ છે, અને પછી અર્થશાસ્ત્ર, જેને છેલ્લા 2 પાઠ સમાજશાસ્ત્ર. તો એ સમાજશાસ્ત્રના રસ્તે આગળ હાલો છો તમે, ત્યારે તમને સમજાય છે કે સમુદાયના કેટલા પ્રકાર છે, એનો અર્થ શું છે. અને એમાં પણ સૌથી વિવિધતા અને વિશિષ્ટતા ધરાવતું તો કે આદિવાસી છે. એ
એના જે જંગલોમાં વસવાટ કરે છે ત્યાં એનું જ રાજ ચાલતું હોય. તમે ઘણા ફિલ્મોમાં જોયું હોય તો કે આદિવાસી સમુદાયનું જે રાજ ચાલતું હોય એના વિસ્તારમાં ઘૂસી જાવ પછી તમને પકડી લે અને ખાવાનું છે એનું કામ પાર પાડે વગેરે વગેરે. તો સામુદાયિક વન કોમ્યુનલ ફોરેસ્ટ એમાં કહે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું નિયંત્રણ હોય છે, એટલે કે ત્યાં એક સંસ્થા કાર્યરત હોય છે. કોઈ પણ એક કોમ્યુનિટીની સંસ્થા હશે ને એ સંસ્થા એની માલિક પણ હશે, વહીવટ પણ ચલાવતી હશે અને વ્યવસ્થાપન પણ કરતી હશે. બીજો મુદ્દો કે જ્યારે તમે આવું સાંભળો છો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, તો એમાં કઈ કઈ સંસ્થા હોતી હશે? તો કે જેમ કોમ્યુનિટીની સમુદાયની વાત કરી એ તો ચાલો હોય, પણ જો એ ન હોય અને જ્યારે આમાં ઉમેરવામાં આવ્યું છે તો બીજા કોણ છે ધ્યાન રાખવાવાળા? તો કે ગ્રામ પંચાયત છે. કોણ છે? ગ્રામ પંચાયત. એ પણ કોમ્યુનલ ફોરેસ્ટમાં નિયંત્રણ કરી શકે ગ્રામ પંચાયત. તો એવી રીતે જિલ્લા પંચાયત પણ કરી શકે. તો આ બે યાદ રહી જાય પહેલા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત, બરાબર. પછી નગરપાલિકા અને મહાનગરપાલિકા. જ્યારે પૂછે કે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થાઓ જે પાઠ્યપુસ્તકમાં જણાવી છે, તો કે આ ચાર જે સંસ્થાઓ છે એ પાઠ્યપુસ્તકમાં જણાવી છે. બે પંચાયત લેવાની, બે પાલિકા લેવાની. સમજ્યા? બે પંચાયત, બે પાલિકા. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત. બે પાલિકામાં નગરપાલિકા, મહાનગરપાલિકા. ધેટ્સ ઇટ. આવડી ગયું ને? ત્રીજું છે ખાનગી જંગલ. એમાં વ્યક્તિગત માલિકીનું હોય છે. અહીંયા તો સીધી જ વાત. ખાનગી કીધું એટલે શું છે? પ્રાઇવેટ પ્લેન, પ્રાઇવેટ જેટ. તો કે પ્રાઇવેટ અહીં જગ્યાએ છે તો હું લખું છું પ્રાઇવેટ ફોરેસ્ટ. એમાં માલિકી કોની? વ્યક્તિગત. મુકેશ અંબાણી છે એના બગીચા બને, જંગલ નથી પણ બગીચા છે, અને કેટલા આંબા ઉગેલા છે એની બધી આંબાવાડીઓ તમે જો કલમ કરીને વૃક્ષોને એમ કહેવાય ને કે કરી દીધા છે મોટા, અને એમાંથી કેસર કેરી મેળવીને ઘણું એ કમાય છે. તો હા, વ્યક્તિગત માલિકીનું હોઈ શકે. અને બીજું કીધું કે જ્યારે તમને આવો પ્રશ્ન થાય કે વ્યક્તિગત માલિકીના જંગલ સર આપણે તો ગુજરાતમાં બહુ જોયા નહીં, તો તમને કહે છે કે કયા રાજ્યમાં મુખ્યત્વે જોવા મળે છે? મુખ્યત્વે એવું નથી ગુજરાતમાં નથી. વળી કહે છે સર અમારા ગામે તો છે એવો એક ભાઈ. બાપા તમારા ગામે તમે મને ફરવા લઈ જાય તો મને ખબર હોય ને. અત્યારે આપણે ભારતના દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો ભારતમાં મુખ્યત્વે કેટલા? 4. જો 4 નો આંકડો બે જગ્યાએ છે એમાં એવું છે ને, એટલે તમને યાદ રાખવામાં બહુ સહેલું રહેશે. અહીંયા કયા રાજ્યમાં ખાનગી જંગલો જોવા મળે? તો કે ઓડિશા, જેને આપણે ઓરિસ્સા પણ કહી છીએ, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશ. મેઘાલય ભારતનું એવું રાજ્ય છે કે જ્યાં ભારતનો સૌથી વધારે વરસાદ થાય છે. તમે જાણતા હશો. આ તો મેઘાલયનું નામ પડે તો તમને મગજમાં તરત થઈ જવું જોઈએ. માનો કે આપણે ગોંડલ બોલીએ અને કોઈ ખાદ્ય માહોલમાં બેઠા હોઈએ. કેવો માહોલ? ખાદ્ય માહોલ. તો ગોંડલ બોલે તો ગાંઠિયા યાદ આવી જ જવો જોઈએ તમને. જામનગર બોલે તો કચોરી યાદ આવી જ જવી જોઈએ. રાજકોટ બોલે તો પેડા યાદ આવી જ જવો જોઈએ. સુરત બોલે તો ઘારી યાદ આવી જ જવી જોઈએ. વડોદરા બોલે લીલો ચેવડો યાદ આવી જ જવો જોઈએ. ખાધું હોય તો યાદ આવે તો જાઓ, ફરો, પ્રવાસ કરો, ખાઓ નવી વસ્તુ. પછી પંજાબ અને હિમાચલ પ્રદેશ. તો આ ચારેય રાજ્યો ચાર જ છે, તમને નામ યાદ રહી જાય આમ પણ. અને જો નામ યાદ ન રહે તો બનાવો સૂત્ર. તમારી પાસે પીડીએફ પણ છે અને સૂત્ર કેમ બનાવે એનો વિડીયો પણ છે. એટલે અહીં આવે તૈયારમાં લાગતો નથી. જ્યાં વાનગી જાતે બનાવો એટલે તમને ખબર પડે કે આપણને કેટલું ફાવે છે બનાવતા. તમને બધાય જમાતા રહીએ તો ક્યારેક હવે માનો કે મમ્મી બહાર વયા ગયા અને તમને એક ખાલી મેગી બનાવતા નથી આવડતી તો તમે ભૂખ્યા રહે ને બાપા. અને જુવાન માણસ ભૂખ્યા રહે કોઈ દી ન હાલે. એના શરીરને કેટલી જરૂરિયાત છે ખબર છે? તો 3 પ્રકાર આપણે અહીંયા પૂરા થાય છે. સેમ આની જેમ
જ્યારે તમને પૂછે કે જંગલોનું વર્ગીકરણ માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કયા કયા પ્રકારોમાં થાય છે, તો આપણે આ 3 પ્રકારને જણાવવાના છે. રાજ્યની માલિકીનું, સામુદાયિક વન, રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ, સ્ટેટ ફોરેસ્ટ, કોમ્યુનલ ફોરેસ્ટ એન્ડ પ્રાઇવેટ ફોરેસ્ટ. કેટલા માર્કમાં? અગેન 2 એન્ડ 3 માર્કમાં. કમ્પ્લીટ છે. પૂરું કરો અહીંયા. વેરી ગુડ. તો આપણો બીજો પ્રશ્ન પણ અહીંયા પૂરો થાય છે. આ પણ આની જેમ જ વાંચવાનું, લખવાનું, લેસનમાં લખવાનું, પાકું કરી નાખવાનું. ચાર્ટ તો એકનો એક જ છે. રહી ગયું યાર. ઓકે, ઓલ ધ બેસ્ટ. આવજો.